ચાલો દોસ્તો, હર હર મહાદેવ, સુપ્રભાત, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું આજના નવા વ્લોગની અંદર. કાલ રાત્રે તો બહુ લેટ થઈ ગયા હતા, પણ મજા આવી ગઈ. સવારની અંદર આપણે તો નાસ્તો લઈને બેસી ગયા છે. આપણે સવાર નાસ્તાથી જ થાય છે. નાસ્તામાં છે સરસ મજાના એવા ઢેબરા છે, થેપલા ઢેબરા અને ખટ મીઠું વઘારેલું દહીં. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું આપણા નવા વ્લોગમાં. ગુડ મોર્નિંગ જેમ્બે. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ. ચલો ભાઈ, નાસ્તો કરવા માટે તમારા બધાને અમારા ઘરે સ્વાગત છે. બધાને બ્લોકમાં મારા બકા લે બોલ. ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. ઓકે, તો ચલો ભાઈ નાસ્તો કરી લઈએ. હાય ગાઈસ, ચાય પી લો. તો ભાઈ જો અહીંયા ફૂલ મસ્તી ચાલી રહી છે. અને જો આ બાની લાડકવાઈ આવી રહી હે ને. પૂછ પા ઝુકેગા નહીં ચાલા. આમ આવો. હા, બુડા આવે દાઢી નહીં કરવાની, આમ કર. હા, અથુ ઝુકેગા નહીં સાલા. એવી જ રે. અથરવાનો એવો વિડિયો બનાવતે આગળ. અથર બચ્ચું કે આમે કામ રાખો. અથર ઝુકેગા નહીં સાલા. તો ભાઈ જો આ કેટલું દુખાઈ ગયું હશે ખભો, આમ ના આમ હતો આખો. પણ એ તો આમ સિંગલમાં જ આમ હતો, બાકી આખા પિક્ચરમાં ફાઇટિંગ કરતો આમ છે તો બસ તાણ. તો પછી હા, પુષ્પા ઝુકેગા નહીં સાલા. તો ભાઈ આ કાલ પિક્ચર જોઈને આવ્યા છે તો હમણાં જે ભૂત ઉતર્યું નહીં, હજી તો 3-4 દાડા ભૂત લાગશે. પણ એ પિક્ચરની અંદરથી હીરો જોડેથી બી એક વસ્તુ શીખ્યા જેવી હતી, વિલન જોડેથી બી એક વસ્તુ શીખ્યા જેવી હતી. આખા પિક્ચરની અંદર બે વસ્તુઓ બહુ જ સારી છે. હીરોની બી એક વસ્તુ શીખ્યા જેવી છે બધાએ, અને વિલનની બી શીખ્યા જેવી છે. શું શીખ્યા જેવું છે મેડમ, બોલો હિરોનું? મને ખબર હે. હા બોલ. જો હીરોએ પેલી છોકરીનું અપમાન થતું તે બચાવે એ શીખવા જેવી. માને પત્નીને બેને જોડે. એટલે ઓલ ટાઈમ સ્ત્રી સન્માન કરતો હતો એમ કે દરેકને એની મમ્મીને ને બે વાઈફ તો ખરી જ, વાઈફને મા તો ખરી જ. પુષ્પા 1માં તો એની માને બતાવેલું જ છે, 2માં એની માને પ્લસ એની વાઈફનું વધારે બતાવ્યું છે, અને અધર લેડીઝને પણ બતાવ્યું છે. અને વિલનમાંથી શું શીખ્યા જેવું છે? વિલનમાંથી હાર નહીં માનવાની. વિલન જે હતો ને છેલ્લે બધી રીતે એકલો હતો, પણ એન્ડ સુધી લડ્યો, હાર્યો નહોતો એમ. હા, રિટાયર ના થયો પૈસા કહીને, અને હાર નથી માની એને. તું એ રિટાયર થઈ. એટલે વિલન જોડેથી બી શીખ્યા જેવું હતું પિક્ચરમાં, અને હીરો જોડેથી બી શીખ્યા જેવું હતું. વિલન જોડેથી સારું હતું, પણ તો એટલે હાર નહીં માનવાની. જીવનમાં ગમે એટલી પરિસ્થિતિ આવે, ગમે એવો સમય આવે, પણ મહેનત ચાલુ જ રાખવાની. હે ને, તું મહેનત ચાલુ રાખવાની ને. અથર્વ તમારી મહેનત ચાલુ છે હે ને? અથર્વ હો ને. તો ભાઈ અમે બધાએ ખાઈ લીધું છે ને. આને જો લાડક ભાઈ બાની ચાલુ જ છે એને ખવડાવવાનું. ખાવા જતા જેમ ખાતી હોય ત્યારે. અને આ ભાઈ જો મસ્તી મસ્તી મસ્તી. તો ગાઈઝ પ્લીઝ ડુ નોટ એક્સેપ્ટ ટેમ્પરરી પેકેટ. એટલે આપણે આ મંગાવી દો, એક પાર્સલ મંગાવી દો એમેઝોનમાંથી સ્ટોરેજ માટે. તો શું છે સ્ટોરેજ માટે જોઈએ, કેટલું મોટું છે મોટું દઈ થોડું, પણ જોઈએ અંદરથી. તો ભાઈ આપણે પેન ડ્રાઈવ મંગાવી હતી. વિડીયો વધારે પડતા બની જાય છે એટલે સ્ટોરેજ માટે, પણ મોબાઈલમાં મેમરી ફૂલ થઈ જાય એટલે પછી કંટાળીને આપણે મંગાવી છે. હવે એને એડિટ કરીને આમાં મૂકી દઈશું. અને આ બધાને ઊંઘવું છે એટલે બધાને ઊંઘાડી દઈએ, ત્યાર પછી આપણે એડિટ કરેલા વિડીયો આમાં મૂકીએ. તો ગાઈઝ આ ખેતરમાં શાકભાજી લેવા આવ્યા છે, અને અહીંયા પ્યોર બોરના પાણીથી આ લોકો શાકભાજી વાવે છે. તો અહીંયા શાકભાજી લેવા માટે આવ્યા છે. સોરી મૂળા
મૂળા છે, ડુંગળી છે, લસણ છે. તો ગાઈઝ આ કોથમીર વાયેલી છે, લીલા દાણા જે આપણે કહીએ ને. અને બીટ નહીં થયા, દેખાય છે ખરા બહાર હવા. બીટ નહીં થયા ને જે તમે લેટ શકશો આજે વખત. અચ્છા. અને બધું લીલું શાકભાજી, ફૂલા સોરી પાલક, લીલા ધાણા, મેથી, લીલી ડુંગળી અને લીલું લસણ એ બધું જ અહીંયાથી બોરનું પાણી. આ પ્યોર બોરનું પાણી છે અહીંયા. બોર અને બોરના પાણીમાંથી જ શાકભાજી તૈયાર કરવાની, બહારથી નહીં. અમે માસી એટલે તો પાલક અને શું કહેવાય લસણ ને મેથી તો અહીંયાથી જ લઈએ છીએ ખાસ. ગણી લે ભાઈ કેટલા થયા આપણા. પાલક છે, તો ગાઈઝ ઘરે આવી ગયા છે. અને જો અમે થોડી વાર માટે ઘેરથી બહાર શું છે, આ ભાઈએ બનાવી છે ટિક્કી. ટિક્કી પાર્ટી કરી દીધી છે. અને ડુંગળીયું હવારે કે મેથી પાલક પકોડા, બપોરે કે ડુંગળીયું, ને હવે કે ડુંગળી બટાટા. બેટા વસ્તુ હાજર હોય એમ બને ખાવાની. ત્યાં તો અત્યારે ધરે નાસ્તો કરી લીધો છે. પેલું ગરમ તેલ છે પાછળ. ત્યાં તો ધરે નાસ્તો કરી લીધો. તને હું ચિંતા છે. હવે ખાવું પડે બકા. ડુંગળી બટાકા ખાવું પડે, રોટલા ખાવા પડે બાજરીના. બરાબર છે. પેલો 11 વર્ષનો હતો ને બાજરીના રોટલા ખાવાનું ચાલુ કરી દીધું હતું, એટલે ચેસ જીત્યો અત્યારે. આપણું આ મનમાં ફિક્સ રાખવું પડે એમ કે મારું સ્ટેટસ લોકો મૂકવા જોઈએ એમ. મારું સ્ટેટસ લોકો મૂકવા જોઈએ, હું મારું સ્ટેટસ ના મૂકું એમ. શું કરીશ તું? ઓકે લેસન કરતા રહે. હો અને આપી જાઓ. હા ગાડી રિપેર કરે છે. ઓકે પછી આ બધો ગાડી કોણે દોડી? તારી છે પણ કોણે દોડી? હા તે દોડી? મફત આવે છે ગાડી તો? હા તો ગાઈસ જમવાની તૈયારી થઈ રહી છે. જમવામાં છે રોટલો છે બાજરીનો મસ્ત મજાનો, અને ડુંગળી બટેકાનું શાક. અને ક્યાં ગયું? ઓકે જે લૂસતો લૂસજો. અને આજે બનાવ્યો છે આ લઈને આજે માહી ધરાવવા માટે. ઓકે આ બનાવ્યો છે અમે મસ્ત મજાનો ગરમા ગરમ રેસીપી માટેનો શીરો. જો ઠંડી એટલી બધી પડે છે ને કે હાલ ગરમ કરે ને તો ઠંડો થઈ ગયો છે. બહુ જ ઠંડી પડે છે. અને આવી ઠંડીમાં મસ્ત મજાના ગરમા ગરમ બાજરીના રોટલા. મજા આવે. આ થઈ રહ્યું છે આપણું. એ તો આપણે હમણાં ગયા હતા ને બતાવ્યું ને. મસ્ત મજાનું લસણ પ્યોર શાકભાજી એમ ઓર્ગેનિક. ના પછી ખબર ક્યારે થશે ગરમ. એકદમ મોઢામાં પાણી આવી ગયું છે અને ગરમ થતો વાર લાગશે. ગેસ ચાલુ તો છે ને, જલ્દી ફટાફટ ગરમ કરો. અને આ બાજુ જો આ ગુંડાઓ અમારા. તો ગાઈઝ આ લોકો જમી રહ્યા છે, આ બી જમી રહ્યા છે. આ જમવાનો આ લોકો કન્ટિન્યુ છે હજી. એટલે અથર્વણ ખવડાવે છે એમ ને. ઓકે તું સિવા. અને મારું જમવાનું પૂરું થઈ ગયું. રેસીપીની જે હતી આપણો શીરો ટોપ લેવલનો હતો, ખાઈ લીધો. બટાકા ડુંગળીનો અને રોટલાનું મિક્સ શાક. અને આ મેડમને હજી અમારે પત્યું નહીં. શું કહેવું? ઓ ખાવી છે ચટણી? હા થોડુંક જો ખાઈ લેજો. તો ભાઈ જો આ 2 જણા તો ઊંઘી ગયા છે, તૈયારીઓ કરી રહ્યા છે, પણ લાગતું નહીં ઊંઘી. ક્યાં જાય છે?
ચલો ગુડ નાઇટ જંબે Good night, Tati Gita. They go no Tati go. Dembe. બાય Bye. Good night, Tati Gita. Daddy Ram. જય શ્રી રામ Haramade. હર હર મહાદેવ Good night, Tati Gita. They karo સફાઈ કરો જંબે. હરે મહાદેવ. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ, ગુડ નાઇટ. ચલો સુઈ જઈએ, સવારમાં મળીશું. જય શ્રી કૃષ્ણ. જોજે, બસ. તો ગુડ નાઇટ, શુભરાત્રી, હર હર મહાદેવ અને જય શ્રી રામ. તો મળીએ આવતીકાલના વ્લોગમાં. ગુડ નાઇટ. લાઈક કરજો, શેર